ગોધરાના નરસિંહ કોલોની ખાતે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। દાહોદના ગોધરા રોડ ખાતે શ્વાનના ડરથી સોસાયટીના લોકો અને વાહન ચાલકો પરેશાન। આવતા જતા વાહન ચાલકો પાછળ શ્વાન કરડવા ભાગતા અકસ્માતની ભીતિ। શ્વાનના ત્રાસથી વિસ્તારના લોકોમાં ભય વ્યાપ્યો છે। નગરપાલિકા દ્વારા વહેલી તકે કાર્યવાહી થાય તેવી વિસ્તારના લોકોની માંગ। થોડા સમય અગાઉ કેટલાક લોકોને બચકા ભરી શ્વાને લોકોને કર્યા હતા ઘાયલ। ગઈકાલે પણ અમદાવાદથી એક સીસીટીવી સામે આવ્યા હતા, જ્યાં એક વાહન ચાલક પોતાની ધૂનમાં વાહન લઈને પસાર થઈ રહ્યો હતો અને અચાનક તેની પર શ્વાન હુમલો કરી દે છે। એ હજુ ઘટના શાંત નથી થઈ એવામાં ગોધરામાં આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જ્યાં નરસિંહ કોલોની ખાતે શ્વાનનો આતંક જોવા મળ્યો છે। અહીંથી પસાર થઈ રહેલા વાહન ચાલક જેમની પાછળ શ્વાનો ભાગે છે અને તેના કારણે અકસ્માત સર્જાવાની પણ ભીતિ છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને સતત ડર રહે છે કે શ્વાનોનું ઝુંડ આવશે અને તેમની પર હુમલો કરી દેશે। વારંવાર આ પ્રકારની સમસ્યાઓ છતાં પણ પ્રશાસનના અધિકારીઓને સમય નથી કે તેઓ આ સમસ્યાનું નિરાકરણ લાવી શકે અને કદાચ એટલે જ નાગરિકોને વારંવાર અકસ્માતોનો ભોગ પણ બનવું પડે છે આ શ્વાનોના કારણે। સંવાદદાતા સૌરભ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સૌરભ, ગોધરાથી આ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે, સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે શ્વાનોનું ઝુંડ અહીં આતંક મચાવી રહ્યું છે। બિલકુલ કહી શકાય કે જે દાહોદના ગોધરા રોડ ખાતે નરસિંહ કોલોની ખાતે જે શ્વાનોનો અત્યારે આતંક જોવા મળી રહ્યો છે। દાહોદનો જે ગોધરા રોડ છે ત્યાં શ્વાનના ડરથી સોસાયટીના લોકો અને ત્યાંથી વાહન પસાર થતા વાહન ચાલકો પરેશાન બન્યા છે, કારણ કે આવતા જતા તમામ જે વાહન ચાલકો છે, લોકો છે, તેના પાછળ શ્વાન પડતા હોય છે અને શ્વાન કરવાના બીકથી જે વાહન ચાલકો છે તે પોતાના વાહન પણ ત્યાંથી ભગાવવા જતા ક્યાંક ને ક્યાંક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે અને અન્ય વાહન ચાલકોને પણ અકસ્માતની ભયભીતિ સર્જાઈ રહી છે। શ્વાનના આ ત્રાસથી વિસ્તારો લોકો જે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને અગાઉ પણ જે શ્વાન કરડવાના કિસ્સા દાહોદ શહેરમાં બની ચૂક્યા છે, ત્યારે નગરપાલિકા પર ક્યારે ધ્યાન આપશે અને ક્યારે આનો યોગ્ય નિકાલ આવશે તે લોક માંગ ઉઠવા પામી છે। આભાર સૌરભ જાણકારી આપવા માટે। તો શ્વાનના ડરના કારણે જે સોસાયટીના રહીશો છે, જે કોલોનીમાં રહેતા સ્થાનિકો છે, તેઓ અહીં અવરજવર કરતા ડરે છે। ગોધરાના આ સીસીટીવી ફૂટેજ આપ જુઓ અને બીજી તરફ અમદાવાદનો આ કિસ્સો ગઈકાલે જ સામે આવ્યો હતો, જ્યાં એક વાહન ચાલક ફોન પર વાત કરતા વાહન હંકારી રહ્યો છે અને પાર્કિંગમાં આવે છે, પાર્ક કરે છે, તે દરમિયાન અચાનક તેની ઉપર શ્વાન હુમલો કરી દે છે અને તેના પગને પકડી લે છે। ખૂબ જ છટપટાયા બાદ આ જે વાહન ચાલક છે તે કૂતરાના મોંથી પોતાનો પગ બહાર કાઢવામાં સફળ રહે છે। આ પ્રકારની સ્થિતિ છે। રખડતા શ્વાનોના કારણે આ રીતે નાગરિકોને ભયનો સામનો કરવો પડે છે। ઘણી વખત તો શ્વાન કરડવાના કારણે લોકોના મોત સુધી પણ ઘટનાઓ બની છે।